નમસ્કાર દર્શક મિત્રો, દિવસ અને દિવસે વિદેશ જવાના ક્રેઝ વધતો જાય છે અને વિદેશ જવાના ક્રેઝની અંદર છેતરપિંડીના ભોગ બનનારાની સંખ્યામાં પણ વધારો થતો જાય છે અને એવો જ એક કિસ્સો અર્બન ગુજરાત પાસે આવ્યો છે। આ જ બાબત ઉપર અમે અર્બન ગુજરાતે વધુ તપાસ હાથ ધરી હતી। આ કેસની અંદર અમે સમગ્ર માહિતી મેળવી ત્યારે ખબર પડી છે કે આજે 1 કરોડ ને 80 લાખ રૂપિયાની છેતરપિંડી થઈ હોવાના આક્ષેપ આણંદના જ એક યુવક ઉપર લગાવવામાં આવ્યા છે। નમસ્કાર દર્શક મિત્રો, હું છું આપની સાથે મનન હિંગુ અને આજે વાત કરી રહ્યો છું અર્બન ગુજરાત સાથે આ એક્સક્લુઝિવ અમારા કેસની અંદર કે આ જ બાબતે અર્બન ગુજરાતે જ્યારે તટસ્થ રીતે તપાસ કરી આ કેસ અંગે ત્યારે વાત જાણવા પડી છે કે હેત જિગ્નેશભાઈ પટેલ કે જે મૂળ મેઘવાનો રહેવાસી છે અને હાલ અત્યારે આણંદમાં રહી રહ્યો છે। હેત જિગ્નેશભાઈ પટેલે લંડનમાં રહેતા હર્ષિલ રાજેન્દ્ર કુમાર પટેલ પાસેથી ₹1 કરોડ 80 લાખ રૂપિયાની ડુપ્લિકેટ કોસ્ટ લેટર આપીને છેતરપિંડી કરી હોવાનો આક્ષેપ થયો છે અને આક્ષેપ જ્યારે ખબર પડી હર્ષિલ પટેલને કે આ કોસ્ટ લેટર છે તે ડુપ્લિકેટ છે ત્યારે આ જ બાબતની અરજી આણંદ એલસીબી પોલીસની અંદર કરવામાં આવી છે। જી હા, વિગતવાર જો વાત કરવામાં આવે તો હર્ષિલ અને હેત આજથી 3 વર્ષ અગાઉ બંને મિત્રો મિત્રતામાં આવ્યા હતા અને ત્યારે હેતે હર્ષિલને કીધું હતું કે હું આવી રીતના વિદેશ જવાના વિદ્યાર્થીઓનું કામ કરું છું, તો તારી પાસે કંઈ કામ હોય તો મને આપજે। ત્યારબાદ હર્ષિલે આ બાબતના થોડા ઘણા કામ એ હેતને આપ્યા હતા। છેલ્લે 18 જેટલા કોસ્ટ લેટર આપવાની વાત થઈ હતી ત્યારે હેતે 15 લાખ રૂપિયા જેટલો ભાવ કીધો હતો, પરંતુ ત્યારે હર્ષિલે કીધું કે 18 કોસ્ટ લેટર છે તો આની અંદર ભાવની અંદર કંઈક વ્યાજબી કરી આપો, ત્યારે છેલ્લે 10 લાખ રૂપિયાની અંદર ડીલ નક્કી થઈ હતી। 1.5 મહિના જેટલો સમય હેતે માંગ્યો હતો કે 1.5 મહિના જેટલો સમય થશે આ બાબતને લઈને, પરંતુ ક્યાંક 1.5 મહિના પછી હેતે ફરી પાછું હર્ષિલને કીધું કે ભાઈ જે કંપનીના કોસ્ટ લેટર આપવામાં આવ્યા હતા તેનું લાયસન્સ કેન્સલ થઈ જવા પામ્યું છે, એટલે અન્ય કંપનીના હું તને કોસ્ટ લેટર આપીશ। હર્ષિલે કીધું કે વાંધો નથી, તમે મને બીજા કોસ્ટ લેટર આપો। ફરીનો 15 દિવસનો સમય માંગ્યો ત્યારે હેતે કોસ્ટ લેટર તો આપ્યા, પરંતુ ડુપ્લિકેટ બનાવટી કોસ્ટ લેટર હેતે હર્ષિલને આપ્યા। ત્યારબાદ હર્ષિલને તો ખ્યાલ નહોતો કે ભાઈ આ ડુપ્લિકેટ કોસ્ટ લેટર છે, પરંતુ તમામ જે વિદ્યાર્થીઓ જેના સ્ટુડન્ટ્સ હતા કે જેઓ આ કોસ્ટ લેટર મારફતે આગળની વર્ક પરમિટ કરવા માંગતા હતા તેઓની ફાઇલ તેઓ એમ્બેસીની અંદર સબમિટ કરાવી। ત્યારબાદ ખબર પડી કે આ કોસ્ટ લેટર ડુપ્લિકેટ છે અને કેટલાક લોકોના વિઝાની અંદર અત્યારે 10 વર્ષનો બેન્ડ પણ આવી ગયો છે। જી હા, આ સમગ્ર મામલે હર્ષિલને ખબર પડી। હર્ષિલને ખબર પડતાની સાથે જ ખબર પડી છે કે મારી પાસે 1 કરોડ ને 80 લાખ રૂપિયા જેટલું ફ્રોડ થઈ ગયું છે। હર્ષિલે અનેક પ્રયત્નો કર્યા કે ભાઈ મને કોઈક ન્યાય મળે ને અંતે તેણે આણંદ એલસીબી પોલીસનો સહારો લીધો છે। હાલમાં અમે આ બાબતે તપાસ કરી તો 48 નંબરની ગ્રે કલરની ફોર્ચ્યુનર લઈને ભામાસા થઈને ફરતો હેત જિગ્નેશભાઈ પટેલ કે જેને અંબુ તરીકે પણ લોકો ઓળખે છે અને જેણે ₹1 કરોડની 80 લાખ રૂપિયાની છેતરપિંડીના આક્ષેપ આ હેત જિગ્નેશભાઈ પટેલ ઉપર અત્યારે લાગ્યા છે। પરંતુ આ સમગ્ર મામલે અત્યારે એલસીબી પોલીસ અત્યારે તપાસ કરી રહી છે અને આગામી દિવસોની અંદર અમે પણ પોલીસ પાસેથી પણ થોડી ઘણી માહિતી મેળવીશું કે આ બાબતની તપાસ કેટલે પહોંચી છે, કારણ કે આ પ્રકારે છેતરપિંડી કરનારા વ્યક્તિઓને ક્યારેય છોડવામાં ન આવે, કારણ કે આજે એક નહીં પણ 18 જેટલા વ્યક્તિઓની જિંદગી સાથે રમત રમનાર આ હેત જિગ્નેશભાઈ પટેલ અત્યારે ભામાસા થઈને ખુલ્લેઆમ અત્યારે ફરી રહ્યો છે કે જેને કોઈ પોલીસનો ડર પણ નથી। કેટલાક ફોટો અને વિડીયો પણ અમારી પાસે આવ્યા છે। આપ આ જે દ્રશ્ય સ્ક્રીન ઉપર જોવો છો ને આ એ દ્રશ્યો છે કે 48 નંબરની આ ફોર્ચ્યુનર લઈને ભામાસા થઈને ફરતો આ હેત જિગ્નેશભાઈ પટેલે ₹1 કરોડ ને 80 લાખ રૂપિયાની છેતરપિંડીનો આક્ષેપ જે થયો છે તેની ઉપર આ એ જ વ્યક્તિ છે। હર્ષિલ અત્યારે ન્યાયની માગણી માટે અત્યારે પોલીસના શરણે છે, પરંતુ આગામી એપિસોડની અંદર અમે તમને બતાવીશું કે આ જ બાબત ઉપર હજી પણ ક્યાંક જે કહેવાય છે આક્ષેપ થયો છે અને જે પોલીસ સ્ટેશનમાં અરજી થઈ છે, તો હવે પોલીસે કયા પ્રકારની આગળ તપાસ હાથ ધરી છે તે આગામી દિવસોની અંદર અમે તમને બતાવીશું। પરંતુ અત્યારે
આ એ જ વાત કહેવાય છે કે જો તમે પણ આ રીતના કોઈ યુકે માટે કે કોઈ અન્ય જગ્યા ઉપર માટે કામ કરી રહ્યા હોય તો ખાસ કરીને તમે એ વ્યક્તિને ખાસ ઓળખજો. તમારે જે ડોક્યુમેન્ટ છે ડોક્યુમેન્ટની ખાસ તમે પુરાવા એને સાબિત કરજો કે ભાઈ આ ઓથેન્ટિક જ છે. કારણ કે આવા પ્રકારના છેતરપિંડી કરનારાઓ ઘણા બધા છે ને આવી પ્રકારની છેતરપિંડીના કિસ્સાઓ હવે ઘણા બધા સામે આવે છે. ત્યારે આગામી દિવસોની અંદર જોવાનું રહ્યું છે કે આ હેત જિગ્નેશભાઈ પટેલની જે પર આક્ષેપ લાગ્યા છે તો હવે આગળ પોલીસ હવે કયા પ્રકારની કાર્યવાહી હાથ ધરે છે. આ વિગત અમે જે બતાવી રહ્યા છીએ આણંદ એલસીબી પોલીસ સ્ટેશનની અંદર જે અરજી થઈ છે એ અરજીના આધારે આ તમામ વિગતો અમે તમને બતાવી રહ્યા છે અને સાથે જ કહેવાય રહ્યું છે કે આગામી દિવસોની અંદર હવે હર્ષિલ પટેલ એ પોલીસ સ્ટેશનના જ્યારે પોલીસના શરણે અત્યારે છે તો હવે હર્ષિલ પટેલને ન્યાય મળશે કે નહીં તે પણ આગામી દિવસોની અંદર હવે જોવાનું રહ્યું છે. પરંતુ સવાલ એ થઈ રહ્યા છે કે જો આ અરજી છે તે અરજી થઈ આજે ઘણો બધો દિવસ ઘણો સમય થઈ ગયો તો હવે પોલીસે પણ કયા પ્રકારની કાર્યવાહી એ હાથ ધરી છે એ પણ અમે આગામી એપિસોડની અંદર બતાવીશું. અને હજી પણ હેત જિગ્નેશભાઈ પટેલના મારફતે કોઈ છેતરપિંડીનો ભોગ બનનાર રહ્યા હોય તો અમારા કોઈ પણ અમારા જે પેજ છે તેની ઉપર આપ સંપર્ક કરી શકો છો અને વધુ માહિતી તમે અમને પહોંચાડી શકો છો. કારણ કે આવા વ્યક્તિઓને ક્યારેય છોડવામાં ન આવે. કારણ કે આ એક વ્યક્તિની 18 વ્યક્તિઓની જિંદગીની સાથે રમત રમી છે. કેટલાક વ્યક્તિઓના તો વિઝામાં 10 વર્ષના બેન્ડ પણ આવી ગયા છે. તો આગામી દિવસોની અંદર હવે જોવાનું રહ્યું છે કે લંડન ખાતે રહેતા હર્ષિલ રાજેન્દ્રભાઈ પટેલને ક્યારે ન્યાય મળે છે. સતત અપડેટ માટે અર્બન ગુજરાત સાથે જોડાયેલા રહેજો. કેમેરામેન અક્ષિત પટેલ સાથે હું છું આપનો મિત્ર મનન હિંગુ.